ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠક પર હાલ ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અહીં જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। આ બેઠક પર વિકાસના દાવાઓ અને સ્થાનિક પ્રશ્નોને લઈ રાજકારણ ગરમાયું। સુરેશ યાદવ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હોવાથી ભાજપ અહીં નવા ચહેરા સાથે મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસે રાયપુર ગામના સરપંચ ટીનાજી ડાભીને તક આપી। ટીનાજી અગાઉ તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે, જે માત્ર 48 મતે તેમની હાર થઈ। તેમનો અનુભવ કોંગ્રેસ માટે મજબૂત પાસું માનવામાં આવે છે। બંને પક્ષના ઉમેદવારો સવારથી જ લોકસંપર્કમાં વ્યસ્ત છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। ગામના વિવિધ વિસ્તારોમાં બે હાથ જોડીને મતદારોને આકર્ષવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે। ગત વખતે આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, જેથી ભાજપ પોતાનો ગઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। કોંગ્રેસના ઉમેદવાર ટીનાજી ઠાકોર આરોપ લગાવી રહ્યા છે કે સત્તાધારી પક્ષ દ્વારા ગ્રામીણ વિસ્તારોની અવગણના કરવામાં આવી છે। ગામડાઓ હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સુરેશ યાદવ આ આરોપોને નકારીને સરકારના વિકાસ કાર્યોને જોરે જીતનો દાવો કરી રહ્યા છે। ટીનાજી, વલાદની બેઠક જે છે, ખાસ મહત્વના મુદ્દાઓ સમસ્યાઓ કઈ લાગે આપની દ્રષ્ટિએ? વલાદ સીટ ઉપરથી મેં 4 મહિનાથી પ્રચારમાં ફરું છું અત્યારે, તો મને એવું લાગ્યું કે પ્રાથમિક સુવિધાઓ જેમ કે દરેક ગામની અંદર સારા રોડ રસ્તા હોવા જોઈએ, દરેક ગામની અંદર સારા અને શુદ્ધ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, તદુપરાંત સ્વચ્છતા માટે ગટર વ્યવસ્થા તેમજ કચરાની વ્યવસ્થા માટેનો યોગ્ય નિકાલ હોવો જોઈએ। પરંતુ આ પ્રાથમિક જરૂરિયાતો હાલના તબક્કે ક્યાંય જોઈ શકાતી નથી અને પબ્લિકની અંદર આનો ખૂબ રોષ છે ભાજપ સરકાર પ્રેરિત કે ભાઈ સરકાર કંઈ કરતી નથી, પ્રાથમિક સુવિધાઓ અમને પૂરી પાડતી નથી। માટે પ્રજાએ અમને અનુમોદન કર્યું છે કે અમને તમે સંઘી મતો જીતાડીશું આ સીટ ઉપરથી। ટીનુજી, તમને ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ તક આપવામાં આવી હતી, પણ તો તમે જીતી શક્યા નતા। આ વખતે એ વખતનું કારણ શું હતું અને આ વખતે કેવો દાવો? જે ચોક્કસ એ વખતે કોરોના કાળની સ્થિતિની અંદર દરેક ગામની અંદર કોંગ્રેસી કાર્યકર્તાઓનો મોટા પાયે મરણ થયેલા હતા, તો પાયાના કોઈ કાર્યકર્તાઓ ન હોવાથી અમને બેકગ્રાઉન્ડ જે બેકઅપ મળ્યું નહીં, તે માટે અમે 48 મતથી તાલુકા પંચાયત હારી ગયા તે વખતે। પરંતુ આ વખતે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રાઉન્ડ લેવલથી, પબ્લિક સામેથી અમને પ્રતિસાદ આપી રહી છે કે અમે તમને જંગી મતો જીતાડીશું। તમારો વ્યક્તિગત સંકલ્પ શું હશે? કયા કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપશો? વ્યક્તિગત સંકલ્પની અંદર જોઈએ તો દરેક વ્યક્તિને સુખાકારી એની પ્રાથમિક જરૂરિયાત જેમ કે મેડિકલ સુવિધાઓ, એની સાથે સાથે શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવાનો અમારો મુખ્ય સંકલ્પ રહેશે। શું લાગે છે કે આ વખતે કેવો જંગ રહેશે? કારણ કે ભાજપ પણ પ્રચાર કરી રહી છે। ભાજપનું એવું કહેવું છે કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે જિલ્લા તાલુકા પંચાયતો, વિકાસ કરવામાં આવ્યો છે, ગામડાઓમાં પણ વિકાસ કરવામાં આવ્યો છે। રોનકભાઈ, વિકાસની વાત ખાલી એક મીડિયા દ્વારા જ ફેલાવવામાં આવી રહી છે કે વિકાસ, પરંતુ આપ ખુદ જાણી શકો છો કે વલાદની અંદર શું વિકાસ થઈ રહ્યો છે, વલાદ સીટ ઉપર શું વિકાસ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો પૂરા ગુજરાતની અંદર તમે કોઈ પણ હાઈવે છોડી દો 20 કિલોમીટર, પછી આપ જોઈ શકો છો કે ક્યાંય રોડ રસ્તાના ઠેકાણા નથી, ક્યાંય પાણીની સુવિધાઓ નથી, સ્વચ્છતા તો ક્યાંય નામે પણ નથી। માત્ર એ તો ખાલી વાત જ છે। બીજી વસ્તુ કે ભાઈ વિકાસની બાબતમાં જો ભાજપ સરકાર એવું બોલતી હોય કે ભાઈ વિકાસ કરીને અમે મત લેવાના છે, તો આપ જોઈ શકો છો કે લોકોને ધાક ધમકીથી લાલચ આપીને લોકો હાલ સીટો બિનહરીફ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો। અને મત વાત રહી કોંગ્રેસ નહીં, તો અમે ભાજપ સરકારની સામે લડી રહ્યા છીએ, એની અંદર ખુદ મતદારો અમારી સાથે છે, એટલે આ વખતે અમારો વિજય નિશ્ચિત છે।